અમરેલી જિલ્લા જેલના 14 જેલ ગાર્ડને કરાયા સસ્પેન્ડ। અમરેલી જિલ્લા જેલમાં જેલ ગાર્ડ, સિવિલ પ્રિઝનલ ગાર્ડ, ટ્રેઝરી ગાર્ડ, ઈવીએમ ગાર્ડ, વેરહાઉસ ગાર્ડ, એસપી કચેરી ગેટ, ઇમરજન્સી સિવિલ ગાર્ડ, કોર્ટ પરિસર ગાર્ડ તરીકે ફરજ બજાવતા 14 ગાર્ડને ફરજ મુક્ત કરતા અમરેલી જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સંજય ખરાતનાઓ। બનાવની હકીકત જોવા જઈએ તો સાવરકુંડલાના વિભાગીય ડીવાયએસપી વલય વૈદ્યનાઓએ તારીખ 13/4/2025ના સાંજના 7:30 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન ગાર્ડ ડ્યુટી સરપ્રાઇઝ વિઝિટ હાથ ધરેલ અને ચેકિંગ કરેલ, જે દરમિયાન ઉપરોક્ત જેલ ગાર્ડ ફરજ ઉપર હાજર મળી આવેલા નહીં, વગર રજાએ અને સક્ષમ અધિકારીની મંજૂરી વિના મનસ્વી રીતે ગેરહાજર મળી આવેલા। જેલ ગાર્ડ જેવી અગત્યની ફરજ પર મનસ્વી રીતે ઉપરી અધિકારીશ્રીની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર ફરજ ટાળવાના હેતુસર ગેરહાજર પડી ફરજમાં ગંભીર પ્રકારની ગેરવર્તણૂક, બેદરકારી, નિષ્કાળજી અને ઉદાસીનતા દાખવેલ જણાતા પોતાની ફરજમાં બેદરકારી રાખી એક શિસ્તબદ્ધ પોલીસ ખાતાના કર્મચારીને ન સાજે તેવી ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી દાખવી ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 3નો ભંગ કરેલ, જે જવાબદારો અને કસૂર બાબતે અમરેલી એસપી સંજય ખરાતનાઓ દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવતા જેલ ગાર્ડ ઉમેદ કુમાર મનસુખલાલ મહેતા, જેલ ગાર્ડ હરેશભાઈ ધીરુભાઈ મંડીર, સિવિલ પ્રિઝનલ ગાર્ડ કિશનભાઈ ભૂપતભાઈ આસોદરિયા, સિવિલ પ્રિઝનલ ગાર્ડ વિજયસિંહ રૂપસિંહ સોઢા, ટ્રેઝરી ગાર્ડ જનકસિંહ અગરસિંહ ઝાલા, ટ્રેઝરી ગાર્ડ સુરેશભાઈ નાજભાઈ ખુમાણ, ઈવીએમ ઓઇલ કનુભાઈ જ્યોતિભાઈ પલાસ, ઈવીએમ ગાર્ડ શિવાભાઈ ભાવસંગભાઈ ઝારસાણિયા, વેરહાઉસ ગાર્ડ ભગવતીબેન મોતીભાઈ પરમાર, વેરહાઉસ ગાર્ડ અરુણાબેન સેંઘાભાઈ પરજિયા, એસપી કચેરી ગેટ અશોકભાઈ ભાનુશંકરભાઈ ભટ્ટ, ઇમરજન્સી સિવિલ ગાર્ડ દિગ્વિજયસિંહ રામસિંહ ચાવડા, ઇમરજન્સી સિવિલ ગાર્ડ યુવરાજભાઈ અનકભાઈ વાળા, કોર્ટ પરિસર ગાર્ડ નિતેશ કુમાર પ્રાગજીભાઈ રાઠોડ એમ 14 જેલ ગાર્ડને ફરજ મુક્ત કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો।